તમે વિચાર કરો દોસ્તો કે હાવ મરી જાવ એ કરતા તો વટથી જેલમાં જાવ હારું જા ભાજપ વાળા તું થાઈ કરી લેજે મારું હું જોઉં છું તારા મુખ દમ છે જા. હાવ એક ખેડૂત મરી જાય છે એનો પરિવાર નોંધારો થઈ ગયો, કોઈ એને કાણી કોડીની સહાય આપવા વાળું નથી. કરદો કરનારા બેફામ ફરે છે. અત્યારે ટેકાના ભાવની ખરીદી હાલે છે દરેક યાર્ડમાં. ગમે તેવો સારો કપાસ લઈને જાઓ, સીસીઆઈ વાળા ભાઈ નથી ખરાબ છે ખરાબ છે કઈ પછી પૈસા આપો તો હારો થઈ જાય. મોટા ભાગના ટેકાના ખરીદી કેન્દ્રોમાં વેપારીઓના ખટારા મોઢે કપાસ મગફળી ચડી જાય છે, પણ ખેડૂત જ્યારે ઘરની પાકેલી મગફળી કપાસ લઈ જાય તો રિજેક્ટ થાય છે. વાત સાચી છે ખોટી? અને આપણે એ લડાઈ લડીએ છીએ કે ચોર ચપાટાઓ માટે કોઈ કાયદો નથી ગુજરાતમાં, ગુંડા બુટલેગરો માટે કોઈ કાયદો નથી. કાયદો બધો મારા તમારા જેવા ગરીબો માટે અનામત રાખેલો છે કે તમે વાંકમાં આવશો તો પૂરી દેશું 2-2 મહિના. બુટલેગરો ભલે દારૂ વેચે, જમીન માફિયા ભલે જમીન પડાવે, વ્યાજ માફિયા ભલે વ્યાજે ફેરવે, વેપારીના નામે બધા લોકો ભલે ટેકાના ભાવમાં કપાસ કે મગફળી નાખી દે, કોઈ કાયદો, કોઈ પોલીસ, કોઈ સરકાર નથી. ગરીબ માણસ ઝપટમાં આવી ગયો તો 307 ને 207 ને 807. મિત્રો આપણે એક લાંબી લડાઈ લડવા માટે તૈયાર થવાનું છે. કેજરીવાલજી કેવડી મોટી લડાઈ લડીને આવ્યા છે. એ સરકારી નોકરી કરતા હતા અને સરકારી નોકરીમાં જાઓ તો કરોડપતિ થઈ ગયા. ઇન્કમ ટેક્સના કમિશનર હતા, આમાંથી એક ફાઇલ ખોલવાના પૈસા મળે ને બંધ કરવાના પૈસા મળે. આ ક્યાં મુખ્યમંત્રી બનવાનું હતું? એ ત્યાં રહ્યા હોત તો કરોડપતિ થઈ ગયા હોત ને હારી જગ્યાએ બધે ફાર્મ લઈ લીધા હોત. હિંગોળગઢમાં એક ફાર્મ હોત એનું, એક સુરેન્દ્રનગર લઈ લીધું હોત ને થાનમાં ખાયું કરાવી નાખ્યું હોત. પણ દોસ્તો એને રસ્તો નથી પસંદ કર્યો, સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો. એ જેલમાં ગયેલા છે. મનોજભાઈ પર 307 થયેલી છે. અનેક લોકો જેલમાં શું કામ ગયા? કોઈ સારા લક્ષ્ય સાથે કે મારે ભલે જેલમાં જવું પડે પણ હું જેલમાં જાઉં ને ગુજરાતના 54 લાખ ખેડૂતોને અધિકાર મળતો હોય તો મારું જેલમાં જવું કબૂલ છે મને દોસ્તો. અને એટલે હું તમને તમારા દીકરા તરીકે વિનંતી કરવા આવ્યો છું. હું જ્યારે નવો રાજનીતિમાં આવ્યો, ભાજપની સામે પડ્યો, ધડાધડ એફઆઈઆર, જ્યાં જાઓ ને એફઆઈઆર, બોલો તો એફઆઈઆર, મુંગારો એની એફઆઈઆર, ચારો તરફ એફઆઈઆર. મેં તે કાળજું કઠણ કરી લીધું કે હવે તારી પાસે કેટલી ચોપડીઓ એફઆઈઆર ની, જા મંડ લખવા, હું જોઈ લો તો હું કરી લે તારી એફઆઈઆર થી. અને કાળજું કઠણ કર્યું તો આ તમારી સામે ઊભા છે. જાઓ ફાંસીએ ચડાઈ જાય ગોપાલ ઇટાલિયન, જો ભાજપની સત્તામાં દમ હોય તો. પણ એ દમ સત્તામાં નથી દોસ્તો. જે તાકાત એક સામાન્ય માણસના ઈરાદાઓમાં છે, જે તાકાત તમારા સંકલ્પમાં છે, જે તાકાત તમારા મનોબળમાં છે, એ તાકાત મુખ્યમંત્રીમાં કે ડીજીમાં કે સરકારોમાં નથી હોતી. તાકાત માણસના મનોબળની અંદર, દ્રઢ સંકલ્પની અંદર હોય છે. હું આ કરીશ તો કરીશ. અને માણસ જ્યારે એકવાર મુઠ્ઠી બાંધી લે કે હું આ કરીશ તો કોઈ દુનિયાની તાકાત એને રોકી નથી શકતી. એનો દાખલો મહાત્મા ગાંધી છે દોસ્તો. આપણે ગાંધી ગુજરાતમાંથી છીએ. ગાંધી બાપુ પાસે પહેરવા પૂરા લુગડા નહીં, અડધી પોતળી ને અડધું પન્યું નાખેલું, પૂરા લુગડા નહીં, હારા ચપ્પલ નહીં, મોબાઈલ નહીં, ગાડી નહીં, પેજ પ્રમુખો નહીં, ગામડે બૂથ સંગઠન નહીં, કાંઈ હતું? એની પાસે એક જ તાકાત હતી, સંકલ્પની તાકાત, મનોબળની તાકાત. ગાંધીએ એવો સંકલ્પ કર્યો કે અંગ્રેજોની સત્તામાં ગમે એવી તાકાત હોય પણ ગાંધીના મનોબળથી મોટી તાકાત અંગ્રેજોમાં નહીં હોય. જ્યાં અંગ્રેજારે મોરે પટકાયો. અને ગાંધીનું મનોબળ જીત્યું કે અંગ્રેજોની સત્તા જીતી? કોણ જીત્યું વિચારો બધા. દુનિયાનો ઇતિહાસ જ્યારે લખાણો છે ત્યારે હંમેશા મનોબળની જીત થઈ છે અને સત્તાની હાર થઈ છે દોસ્તો. દુનિયાના અનેક દેશોની આ કહાની છે. મહાભારતનું યુદ્ધ હોય તો સેના કોની પાસે હતી? હજારો અક્ષોહિણી સેના, હણહણતા હાથી, ઘોડા, તીર, કામઠા, ભાલા, બધું જ કોની પાસે? કૌરવો પાસે. પાંડવો પાસે શું હતું? મક્કમ મનોબળ. ભગવાન શ્રી કૃષ્ણનો સાથ હતો, એક સંકલ્પ હતો કે આજતા કૌરવોને હરાવવાના છે. ઇતિહાસમાં શું લખાયું કે સેનાવાળા કૌરવ જીત્યા કે મનોબળવાળા પાંડવો જીત્યા? દોસ્તો, એ ગાંધીની વાત હોય કે કૌરવોની વાત હોય કે આજના સમયની વાત હોય, ઇતિહાસમાં હંમેશા મનોબળ જીત્યું છે, સાચો સંકલ્પ જીત્યો છે અને નાનામાં નાના માણસની આત્મશક્તિ જીતી છે. મને આજે તમારા બધા ઉપર ગર્વ છે અને વિશ્વાસ છે. ખાસ કરીને અમારા મયુરભાઈ આગેવાની ભેગા હતા પાછા, અને એ તો અનુભવી છે જેલના. એ તો માસ્ટર ડિગ્રી કરેલી છે. 307 ઉપરાઉપરી 2 વખત થઈ ગઈ. હવે કોલર પકડવાની 307, ચૈતરભાઈ ઉપર ગલાસ પકડવાની 307, મનોજભાઈ ઉપર નારા બોલાવાની 307. અમે બધો કાયદો, કાનૂન, વહીવટી તંત્ર બધું ભણેલા છે. વારો આવવા દો, તમને 307 નું ડબલ પાછું આપવાનું છે ભાઈ. અમે કોઈનું રાખીએ નહીં. તમને 614 પાછા ન આપીએ તો કહેજો ને મારા વાલા ભાજપ વાળાઓ. શું સમજે છે ગુજરાતમાં? અનેક ખેડૂતો હેરાન થઈ રહ્યા છે.
એનું કોઈ સાંભળવા વાળું નથી. પણ સામાન્ય માણસ બોલવો ન જોઈએ.